ચૈત્રવતી એકાદશીનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણી મુખાડીને વિરાજમાન હતા. વાસુદેવ નારાયણનો ઓરડો એટલે કયો દ્વાર આવે? અને મહારાજ કયા મુખાડીને વિરાજમાન હતા? કયા મુખાડીને વિરાજમાન? ઉત્તરાદો દ્વાર તો ઓરડામાં. ઉગમને મુખાડીને વિરાજમાન હતા. ગઢડામાં આવ્યા. ગઢડામાં સૂર્ય અહીંયા ડૂબે, ગોપીનાથજી ઉત્તર ડૂબે છે. એટલે ગઢડામાં આ દાદાનો દરબાર છે, આ ઉત્તરાદો દ્વાર છે. આમ ગોપીનાથ આમ જ જુએ છે. આમ મુખાડીને મારા બેઠા છે. રોજ એક નવું વાંચે, રોજ એક નવું. આમ જરા કામ કરો ખબર પડે. રોજ એક નવું. કેમ બીજા બધા રોજ એક વાંચવું તો વાંચવું પડે. મોડે તો કરતા નથી, વાંચતા નથી. એમની મારા જે વચનામૃત છે ને, આ વચનામૃતનો આવડો મોટો ઉત્સવ ઉજવ્યો છે ને માટે ખાલી લોકો ભેગા કરવા એમ. તમે તો બધા વિદ્વાનો છો, તમારે વાંચવાની જરૂર છે ને. મોડે આવડતું હોય, સમજાતું એટલે હવે તો અમારે જેવા વાંચવું પડે. એ મારી ભૂલ થઈ બરાબર. અને પોતાના સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાડીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂઢી વાત કરી હતી, તે વાત અમારે સૌને સાંભળવાની ઘણી ઈચ્છા છે. પછી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય અને સંતો અને સત્સંગીનું માયકમ ઘણું જાણતો હોય, તે ભક્તનું કર્મ જો કઠણ હોય, કાળ કઠણ હોય, તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે કે કાળ અને કર્મ એ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. મહારાજે દાદા ખાચરને કીધું, મુક્તાનંદ સ્વામી એવું કીધું કે મહારાજ તમે કહો અમને એટલે શું કે બધા જાણે એ વાત બહુ કામની હતી એટલે અમને બધાને કહો. ભગવાનનો ભક્ત છે પણ એનું કર્મ કઠોળ હોય, કાળે કઠોળ હોય, પણ જો એને ભગવાનનો નિશ્ચય હોય, એ માયકને સહિત હોય, સંત અને સત્સંગીનું પણ માયકમ અતિશય જાણતો હોય, તો એને ભક્તિનું અતિશય બળ છે, તો કાળ ને કર્મ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. બીજું ભગવાનનો ભક્ત કોને કહેવાય? આપણે બધા કંઠી પહેરીએ એટલે ભગવાન થઈ ગયા. ભગવાન અભક્ત કોને કહેવાય? અભક્ત જે કંઠી ન પહેરી, કુસંગીને તેમાં વાત જ નથી આવતી. ભક્ત થઈને જે અભક્ત હોય એની વાત. ખાલી આજ્ઞામાં આવી જાય બધું. આજ્ઞા ઉપાસના પછી બીજું હજી કીધું મહારાજે, સંત અને સત્સંગીનું માયકમ જાણતો હોય. સંત અને સત્સંગીનું પણ માયકમ ઘણું જાણે. એ તો બહુ અઘરું છે. સંતો ને સત્સંગીનું બધા સંતો તો જાણે, પણ સત્સંગીનું માયકમ જાણવું બાપરે, એ તો આપણા માગે જ નહીં કરે. અહીંયા બધા શાંતિથી દેખાય. જો હમણાં આરતીનો ટકોરો પડે, અહીંયા ક્યાંક આરતી હોય નજીકનો ટકોરો પડે ત્યારે ખબર પડે. કોણી મારીને હું પેલા છો ત્યારે આપણને ખબર પડે કેવું માહિતી છે. જો નામ ભગવાનનું લઈએ છીએ તો નામમાં દોષ, ઘણા બધા દોષ થઈ. જયારે ભગવાનનું નામ લઈએ ને એમાં ઘણા અપરાધ થાય છે. ભગવાનનું નામ લેતા લેતા ઘણી વાર નામ લેતા લેતા આ નામ તો લઈએ છીએ, કોને ખબર હતી કલ્યાણ થશે કે નહીં થાય. કલ્યાણ તો પછી નહીં હતું, અહીંયા કામ થશે કે નહીં થાય કોને ખબર. આ ભગવાનનું ઘણું નામ લીધું, બીજા ભગવાનનું લઈએ. આ યુટ્યુબ ખોલી ઘણા ભગવાનના નામ આવે છે,
કેટલાય મંત્રો આવે છે. આનાથી કામ નથી બીજું લઈએ, બીજાથી કામ નથી ત્રીજું લઈએ. એટલે આ શું છે, નામમાં અશ્રદ્ધા, એ નામનો અપરાધ. મૂર્તિનો અપરાધ તો હોય તો જુદી જ વસ્તુ છે. મૂર્તિનો અપરાધ હોય ને, ભગવાનની મૂર્તિ આગળ અપરાધ કરે તો 32 પ્રકારના શાસ્ત્રોમાં લખાય છે, એ તો જુદી જ વસ્તુ છે. આ તો ખાલી નામનો અપરાધ. ગૌમુખી એ ગૌમુખ સ્વામિનારાયણ સ્વામીના લેખો હોય. એ સ્વામિનારાયણ સ્વામી છે ને માટે લેખો તમને યાદ આવે. આપણે તે રખાય જ નહીં. શું કામ કે એનથી નાખ્યું ડૂબે. એ તો ઠીક ના ડૂબે, એમાં સ્વામિનારાયણ નામ છે. મેં જોયું છે એટલે કહું છું ભાઈ. કદાચ તમે એમાંથી નહીં હોય, બીજું કહું છે. આ જે છે ને અપરાધ છે એક જાતનો. ગૌમુખીમાં સ્વામિનારાયણ લખ્યું છે, ન લખ્યું હોય તો પણ એ ગૌમુખી એટલે શું, ગાયનું મુખ છે. કારણ કે એની અંદર આપણે ભગવાનનું નામ લઈએ છીએ. તો વિચાર કરો, એ ગૌમુખીથી નાક લૂવે, વર્ષે હોય લૂવે. ઘણા લોકો નહીં ભગવાનના ટી શર્ટ પહેરે છે, છોકરાઓ છોકરીઓ ઘણા પહેરે છે, એમાં ભગવાનનો ફોટો હોય. હવે ટી શર્ટ તમે પહેરો એટલે વિચાર કરો, તમારું પરસે એવું લાગી અને પાછું જ્યારે ધોવે ત્યારે સાબુથી ઘસી એની ઉપર બ્રશ, એની ઉપર ધોકા, એમાં ભગવાનની મૂર્તિ છે. તમે પહેરું તો શું, ભગવાન જાણીને મૂર્તિ પહેરેલી ને. એ મૂર્તિ જ્યારે પહેરી, મૂર્તિવાળું જે ટી શર્ટ પહેર્યું એમાં ભગવાન જાણીને પહેર્યું હતું ને, તો પછી એને ધોકા મારે, એને સાબુ ને પછી બ્રશ હોય અને પાછળ તડકે લટકાડ્યું. આજે તમે એક આ ફોટા મૂર્તિ લેવા પડે એવા મંદિરમાં પણ ભગવાન આગળ ઊંચી આસને બેસવું, તો બધા 32 અપરાધ ખબર જ છે ને આપણને બધાને. એવી રીતે ભગવાનની મૂર્તિનો અપરાધ, ભગવાનના નામનો અપરાધ, ભગવાનની કથાનો અપરાધ. કથાના જે શ્રોતા છે એના બધા નિયમ તો લખ્યા જ છે. ખાલી મંદિર, આ તો મંદિરની વાત છે. મંદિરમાં પણ ભાઈ તો હવે જો મહારાજે ક્યારે છૂટ આપી છે કે જ્યારે તમે અશક્ત થાવ ત્યાર પછી છૂટ છે. આ તો નાની ઉંમરમાં હોય તો બારીમાં પલાઠી વાળીને બેસી જાય, ન ચાલે. ઘરે પણ એવું જ કરતા હોય તો પછી મંદિરમાં એવું કરે તો ઘરે એવું કરતા હોય, ભગવાનને આગળ ઊંચી આસન બેસવું આપે. અને ઘણાને તો એવી ટેવ છે ને, ભગવાન ધ્યાન ત્યાં મૂકે, આ પાકીટમાં ભગવાન લટકાડી જ ખરું. પછી આ વારન ઘડી આપીને આપણી કોણી વાગે. ભગવાનની મૂર્તિ હોય પાકી પકી તમને વારન ઘડી કોણીઓ વાગે. આવી રીતે મૂર્તિનું આ બધું અપમાન છે. એવી રીતે નામનું પણ આપણે અપમાન કરીએ છીએ. કેટલી રીતે ભગવાનના નામમાં અશ્રદ્ધા લાવવી, ભગવાનના નામના ખોટા સમ ખાવા. એ તો વારે ઘડી જેને કંઠી પકડું બસ. હાવ ખોટા હોય ને એ તમે જોજો, કંઠી પકડું બસ. અરે આ સ્વામિનારાયણ સસ્તા નથી, આ તો મહિલા છે ને, અતિ દયા કરી મહિલા છે. જો આવી રીતે ખોટા સમ ખાધા ને માનજો, મનુષ્ય જન્મ તો નહીં મળે, સ્વામિનારાયણ ભગવાનને ક્યારે નહીં મળે, કોઈ જન્મ નહીં. આજે બધું ખોટા સમ તો જો કે જે વસ્તુ આપણને પ્રિય હોય ને એને સમજ ન ખબર. સમ વસ્તુ જ ખોટી છે આમ જુઓ તો. કદાચ એ કોઈ કેમ કરે સમ ખાવ તો સમ ભગવાનને સમ ખાવ. જ્યાં કોઈને ન મળી ભગવાન આપણને મળે છે એને તમે સમ ખાવ, એ તમે એને વટાવ્યા જ ને. આ બધા અપરાધ છે, મોટા મોટા અપરાધ છે. એવી રીતે ભગવાનની મૂર્તિનો અપરાધ, ભગવાનના નામનો અપરાધ, પછી સંતનો અપરાધ. તમે નહીં તો બાજુ ગામ બાળકો કરતા હશે, તમે બધા તો ન જ કરો છો. અને તમે તો રોજ રાતથી સંતો જોડે રહેવાનું. આજ ખોલે ત્યાંથી સંતો જ સામે ભટકાય, મંદિરે જાય ત્યારે સંતો જ નડે. આ પ્રદક્ષિણે કર્યું છે તો નડે છે ને, ટાઈમ છે બંધ થઈ ગઈ. એક બેન તો મને એવું જ કહેવાય. હવે એને જેવો મહિમા, જેવો જેને મહિમા, બીજું બધું તમે આપણને ખબર જ છે કેટલું મહિમા. અને પછી એ તો હજી ઠીક, ભગવાનનો અપરાધ, ભગવાનના નામનો અપરાધ, ભગવાનના સંતનો અપરાધ. સત્સંગી લ્યો, મારા સત્સંગીના મહિમા કીધો કે સત્સંગીનું વાયદમ જાણતો હોય ત્યારે એને કાળ અને કર્મ અતિશય એના ભૂંડા હોય ને તો એને નડે નહીં. સત્સંગીનો મહિમા જાણવો લ્યો. આપણને હજી તો ખબર છે આપણે ભગવાનના કેટલા અપરાધ કરીએ છીએ. એક બેન ચપ્પલ પહેરીને હું બગડે હતી આવ્યો ઉપર, એની જોડે બીજા 3 જણ ચપ્પલ પહેરીને આવ્યો. મેં કહ્યું ચપ્પલ અહીંયા ન પહેર્યા તો મંદિરે છે, તો તમને કેમ ત્યાં મ્યુઝિયમ છે? છે તો મંદિરનો જ એક ભાગ ને, તમે મ્યુઝિયમ મુજબ જે મુજબ ત્યાં જ લખ્યું છે આગળ કે ચપ્પલ ઉતારીને આવો. તો એને તો અંદર ઉતાર્યા છે, પેલા અનાજની પેટી છે ને લાંબા સાથે, ત્યાં છે અંદર ઉતાર્યા. બીજા બધા ત્યાં આવી જાવ, બોલે આવી જાવ. પરમ દિવસે બપોર વાંચી છે ને, બીજા બધા આવી જાય તો બોલવા દેવાનું. હવે આ તમે વિચાર કરો, આને શું કેવું આપણે?
એક બેન છે ને તે જાત્રામાં ગયા, બહુ મોટી જાત્રા, ભાગે જ આપણે જઈએ જીવનમાં 1 કે 2 વાર, એવી જાત્રામાં ગયા અને ટાઈમમાં થયા. ત્યાં જઈને ટાઈમમાં થયા એટલે પૂછાયું અમને લોકોને કે અમારે દર્શન કરવા જ ન કરવા, ભાઈ જો શાસ્ત્રમાં ના છે તમારે કરાવી. બરાબર. હવે એને બીજે 7 ત્યાગી બહેનો 7 સંતોને પૂછાયું, શું કામ? એનું કારણ શું હતું? એને જવાબ નહોતો જાણતો, એને ગમતો જવાબ જોતો. સમજો તમે? સત્સંગની શિક્ષાપતિ ભાષ્યમાં લખ્યું છે, એમાં કીધું કે ભાઈ આવું લખ્યું છે. અને ભુજવાળ ત્યાગી બહેનો ઘણા ત્રીજે દિવસે બહારથી કરતા હોય છે, આજ તો પહેલો જ દિવસ. બરાબર. તો તમારે એકને પૂછ્યું, 7 ત્યાગી બહેનો 7 સાધુ પૂછવાનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે એને ગમતો જવાબ જોતો. ગમતો જવાબ મળે એટલે સારું કે હું મારી પાસે પાપ ન કરતી, સાધુ માં પાપ જોડું જેને મને હા પાડી દીધું. મારી ઈચ્છા મેં પૂરી કરી અને હવે પાપ એની માથે ગયું, એને મને હા પાડી. આ બધી આજે ગેમ રમીએ છે ને આપણે, બીજું શું કહેવાય? આ શું કહેવાય બીજું? કોની જોડે? બસ. નહીં એવું તમે હોય કે ભાઈ દૂરથી કરી લેવાય, આ તે પણ છેક મંદિરમાં અંદર જઈને દર્શન કરવાના હોય ને પહેલો દિવસ હોય તો પછી ભાઈ એવું જો શાસ્ત્રમાં ક્યાંય છૂટ આપી નથી. ઉપવાસ કરો તો એટલે સૂર્ય 2 વાર ઉભી જતો નથી, અને એ તો પહેલો દિવસ છે. આપણે તો જાળીમાંથી એ થાય કદાચ આ એટલે આ બધું અપરાધમાં આવે, પણ આ તો પછી હવે જો ભાઈ અને ઘણા એવું કે એક સંતને કંઈક સવાલ પૂછે પછી બીજા 2 આગળ જોડાય તો આવો જવાબ આપ્યો, ન હોય ત્યાંથી ઝઘડા ઉભો કરો. તમારે જાણવું હોય તો 3 આગળથી જવાબ જાણો, તો તમારે એકબીજાને કહેવાની જરૂર ખરી અને પછી ત્યાં ઝઘડા કરાવે. ઓલાય તો આવું કીધું હતું, ઓલાય તો આવું કીધું હતું, આ બોલાવે ને. ખબર છે ને આનંદાનંદ સ્વામી ભરૂચમાં મંદિર બાંધતા હતા, તે અહીંયાથી બધા રઘુજી મહારાજને ના પડાવી કે ના પડે ને મંદિર નથી બાંધવાનું. ભાઈ કે હવે આટલામાં ક્યાંય મંદિર નથી, આ જરૂર છે. અને આનંદાનંદ સ્વામી એટલે તો કોણ? તે દિવસે ભાદરવો મહિનો શ્રાદ્ધ પક્ષ પતો આવ્યો તો વરસાદ નહોતો આવતો બજરામાં. તે બ્રહ્મચારીને કીધું, એનું નામ બ્રહ્મચારી હતું, આનંદ બ્રહ્મચારી, પણ તો સ્વામી એટલે સ્વામી કે આકાશ સામે જોઈને એક જ માળા પ્રદક્ષિણા પડે, એક માળા કરે ત્યાં તો પૂર આવ્યું હતું ગજરામાં વરસાદ. એટલે આવા સમર્થ સ્વામી ને એને તમે આવી રીતે કરેલું કે ઓલો પાછો કે હા સ્વામી ત્યાં જ છે, કે એનું પૂછ્યું છે તો આમ નામ દેતો નહીં, તોય જઈને કીધું ત્યાં જ છે. ગાંડી મારું નામ કેમ દીધું? આજની તારીખમાં એની પેઢી ગાંડીઓ જન્મ. આવા જે બધા ઝીણા ઝીણા અપરાધ છે ને, ક્યાંક વાલું થવા માટે તમે કોકનું બગાડો છો. આ બધું એવું છે, ક્યાંક વાલું થવા તમે કોકનું બગાડો, એ બધું ખોટું કહેવાય. આ બધું અપરાધ કહેવાય. શાના અપરાધ? આપણને એમ થાય કે એને ક્યાં ખબર પડવાની છે, પણ એક વાત યાદ રાખો, રાત દિવસ ઉપર વાળો બધું લખે. ડેરામાં બેઠેલો બધા ચોપડા લખે. એનું ચોપડો જયારે ખુલશે ને, આપણો તો અવાજે આવે, એનો તો અવાજે નહીં આવે, પણ રડવાનું બંધ થઈ જાય છે. જાણીને અપરાધ ન કરો. મહારાજે જો ભૂલથી કદાચ અપરાધ થઈ જાય તો એને માટે માફી માંગવાનું બધું છે કે રોજ 5 દંડવત કરતા હોય એક વધારે કરવું. કદાચ ભગવાનનો કે હરિભક્તનો કોકનો પણ ભૂલે અપરાધ થઈ ગયો હોય તો ભગવાન માફ કરજો. જેટલા ખબર હોય ને એટલા અપરાધ, ભલે ગમે એટલું ફળ મળતું હોય ને તો એ વાત જો અધર્મી હોય તો છોડી દેવી, એમાં વાંધો નહીં આવે. પણ જો અપરાધ થઈ ગયો ને નહીં છૂટાય. સત્સંગીનું માહિતમ જાણતો હોય, સત્સંગીનું માહિતમ અત્યારે બહુ જાણ્યો, 9 વર્ષ છે, હા એકબીજાને પગે લાગે. બરાબર. અને જે હાથ પડીને આરતી કરવાની છે ભીડ થઈ, હા હા કોણે મારે બધા ધક્કા મારીને પહેલા પોતે પહોંચી ગઈ, બીજા કરે જ નતો. એક જગ્યાએ તો ઝઘડા જેવી છે હરિભક્ત મંદિરમાં, તો મંદિરમાં બાંધવાનું થયું તો લાગે કે કેમ તમે બાંધ્યા? એ તો ઓલી પહેલા બાંધ્યું, પણ તોય તમે હતા ને સામે પહેલા પછી તમે પછીમાં પણ હતા ને. એક તો મંદિર હતું ને એમાં હરિભક્ત જોડે બાંધવાનું જ નહોતું, અને એમાં તો પછી મારામારી પહોંચી જાય, પછી પોલીસ કેસ સુધી પહોંચી જાય. બોલો, હવે તો આવું નીકળ્યું છે, પોલીસ કેસ સુધી પહોંચી જાય. હવે તો અપરાધ નથી. એટલે અતિશય મોટું કર્મ અને અતિશય ભયંકર કાળ આવવાનો હોય, પણ જો ભગવાનનો માત્મ્ય સહિત નિશ્ચય છે અને સંત અને સત્સંગીનો માહિતમ સમજે છે, કેવું કે એની અંદર પ્રગટ ભગવાન રહેલા છે. પતી ગયું તમારું કામ, તમારે કાંઈ કરવાની જરૂર નથી. તમે નાના થઈને એને થોડા બેસી જાઓ, એને બાપ થવાનો જાઓ.
નાના થઈને ખોડા લઈ જાવ તમને કંપાડશે અને કેમ છોકરું હોય બધા છોકરા મારવા આવતો હોય માના ખોડા મૂકી જાય એટલે પછી એમાં કે જા બધા જા મારા છોકરા નથી બોલાવવાનું પતી ગયું. પછી રોજ એવું કરે તો એની માય ન સંભાળે. એવી રીતે કદાચ આપણે એવું કાળ કર્મ પૂર્વનું આપણે આપણાથી અજાણે પૂર્વનું તો આપણને કંઈ ખબર નથી અથવા તો અજાણે કંઈ થઈ ગયું હોય પણ જો એને ભગવાનનું માટેનું કંઈક નિશ્ચય હોય અને સંત અને સત્સંગીનું પણ એટલું માહિતી જાણતો હોય અને દાસનો દાસ થઈને રહે અને અપરાધથી બીતો રહે તો કાળ કર્મ માયા બધાય મળીને એનું ઊંડું કરી શકતો નથી. પાછું એ ભક્તને ભક્તિનું અતિશય બળ છે એટલે એનું મોટું કરી શકતા નથી. અને ભગવાનને ભગવાનના સંતમાં જો નિષ્ઠામાં કાંઈ ફેર હોય તો ભગવાન એનું રૂડું કરવા ઈચ્છે તોય રૂડું થતું નથી. અને નિષ્ઠા વખતે નિષ્ઠા એટલે શું છે? નિષ્ઠા નિશ્ચય આ રોજ આવે વચનામૃતમાં તમારે જો મોડે જોડે તમને ખબર હોય બાકી હું પૂછું છું મને કહું ને નિષ્ઠા નિશ્ચય શું હોય છે? સવિકલ્પ નિશ્ચય, નિર્વિકલ્પ નિશ્ચય, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અને કેટલી જાતનું નિશ્ચય નિશ્ચય એટલે શું? નિરુત્થાન પડે નિશ્ચય. હા, ભગવાનને વિશે કેવો નિશ્ચય? બીજું એ કરતા હતા છે. બીજું ભાઈ બીજું આ ત્રીજું દાસના દોષમાં હરિકતી હોય નહીં. જેમ કરશે એમ સુખ જ થશે. મારી નાખી પૂતનાને પણ તોય કલ્યાણ કેવું કહ્યું? યશોદા જેવું કહ્યું ભગવાનને મારી નાખી. એની અંદરની અસુરતાને મારી છે. એની ગતિ જુઓ છો અને એને માટે કેટલી રાક્ષસી એની મેળે મળી હશે એની ગતિ જુઓ. હરી ગતિ કોઈ જે ભગવાન કોઈને ખરાબ ન કરે દાસનું તો ક્યાંથી જ કરે. પણ આપણને એવું છે ના આ ભગવાન કોઈ મારું તો કામ કરતા જ નથી. બહુ ભજન કરીને કરે છે, ઓલા ઉપવાસ કરીને કરે છે, ઓલા પૈસા વાળાનું કરે છે, પણ મારું ભગવાન કામ કરતા નથી. અનિશ્ચય અનિશ્ચય. બધા છોકરાઓને માને 5-6 છોકરાઓ બધા ચોકલેટ આપે ને એટલે કરોડો લીમડા દોસ્ત પડે એવું જોયું. બધાને ચોકલેટ આપે મને એ દુશ્મન છે એમાં એને ખબર છે કે આને ઉધરસ થઈ છે તાવ આવ્યો છે એ ચોકલેટ નથી આપતો. એનો 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 હેતુ શું છે? છોકરાને રાજી રાખવું, આનંદ મારા ખોળેથી રાખવું. એનો ઉદ્દેશ એ છે. એનો ઉદ્દેશ પક્ષપાત નથી. બરાબર. એવી જ રીતે જ્યારે આપણે આવું કંઈક આવતું હોય ત્યારે વિચારવું કે આપણા કાંઈક કસર છે એ ચાલી રહી છે ત્યારે એ વિચાર ન આવે. હવે શું વિચાર કે હા અત્યારે મારી કસર ટળે છે. હા ચૂકો જ્યારે દુઃખ આવે ત્યારે વિચાર આવે કે મારી કસર ટળે છે. કેટલાને આવે છે? જ્યારે દુઃખ આવે ત્યારે કેટલાય વિચારે છે કે આજે હવે મારી કસર કાંઈક ભગવાન ટાળે છે. આ તાવ આવ્યો કેમ છોકરા નીકળું કામ મને આ એટલે આવ્યું છે કેટલા વિચાર આવે. બાકી બધું વગર વાગે પણ જો ભગવાનને સંત વઢે ને તો એવું માનવું આ વચનામૃતમાં કે મારી પૂર્વની કંઈક કસર હશે એ ટળતી હશે કે પૂર્વનો કંઈક પ્રારબ્ધ હશે એ મારું ટળી ગયું. હા તો વગર વાગે મને કીધું બીજા બધાને વખાણ કરે વગર વાગે મને આમ કીધું પછી ગયું હરીફાઈ ચિતરાઈ જાવ થઈ ગયું. બહુ અઘરું છે. ભગવાન અને સંત એમાં જે ભગવાન તો કેમ છે સંત અને હરિભક્ત એમાં જે નિષ્ઠા રાખવી ને ભગવાનમાં નથી રાખી શકતા. એ શરૂઆત નથી કરવી પણ મા બાપને જ્યારે ઘરના મા બાપમાં નિષ્ઠા હોય ને ત્યારે ભગવાનમાં થાય. ભગવાનમાં પૂરેપૂરી નિષ્ઠા થાય પછી સંત અને હરિભક્ત થશે. એકલવ્ય અંગૂઠો આપ્યો ને આપણે હોય તો તમને એમ કેલા હતા ડિગ્રી ફાટ આપું એવું કહેતો કેટલા તૈયાર છે બોલો. તમને એવું લખાણ કરાવી દે કે તમે જે ડિગ્રી પ્રમાણે ભણ્યા છે એ કામ તમારે કોઈ દિવસ કરવાનું જ નહીં એવું લખાણ કરાવે તો બોલું
તમે આ દુકાન ખોલી છે, તમારા દુકાનમાં કોઈ દિવસ બેસવા ને અને આવી આ દુકાન બધું કરી બધી વસ્તુ લઈ લો અને આ દુકાન આ ગામમાં ક્યાંય ખોલવાની, આ દુકાન જે કરી છે ને કેટલા ચાલ્યું. અને જેને ભગવાન અને સંતને વિશે નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો એનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય એનું રૂડું થતું. તમે બોલો છો નથી એનું કારણ સાંભળ્યું. અને જે ગરીબને કલ્પાવે એનું કોઈ રીતે રૂડું થાય જ. ગરીબ એટલે પૈસાથી સ્વભાવ. ગરીબને કલ્પાવે બિચારો કોઈ શરીરે અશક્ત હોય. મેં હમણાં અઠવાડિયા પહેલા મેં જોયું હતું, અઠવાડિયે 15 દિવસ થયા, એક બેન દાદરા ચડે, બિચારા અપંગ જેવા હતા, તે બે ભાઈઓ 500 માળા કરે, તે એકબીજા અમને દેખીને દાંત કાઢી દીધી. બાપ રે, ભગવાન મેં દેખીને દોષ કર્યો, દોષ આવી ગયો મારામાં. પણ મને એવું કે તમે દિવસની 500 માળા રોજ કરો છો ને અપંગને દેખીને તમને હસવું આવે. બાપ રે, આ જોઈને મને તો એટલું બધું એમ મનમાં એમ થઈ ગયું કે ભગવાન સૌથી પહેલાં મને બચાવ્યો. મને કોઈ એવો વિચાર ના આવે જે કરું છું. કારણ કે 500 માળા કરી કેટલા બધા નાની હોય, રોજ 500 માળા તમે કરો અને અપંગને દેખીને તમને હસવું આવે, એકબીજાને દેખીને. બાપ રે બાપ. હવે આ બધું એટલે કહું છું કે આપણામાં જે આ દોષ હોય તો આપણે જોજો કે આ બધી ભૂલ આપણાથી નથી થતી ને. તમે જોયું ને, મને કામ પગથી માથા બધું રૂવાડો થઈ ગયા. હા, આપણે તો કેટલા મહાન હરિભક્તો સમજીએ છીએ. ભગવાન જો એનામાં દોષ છે, મારામાં ન આપે તો હરિભક્તો મહાન જ છે, આપણે પગે લાગીએ છીએ હજી. પણ ભગવાન મારામાં કોઈ દિવસ દોષ ન આપતા. હો બાપા, કે આપણે એક જ શબ્દ ખબર છે ને, આંધળાના આંધળા હોય. શું છે તું નાનું એવું નથી. ખબર છે પરિણામ કેવા આવ્યા હતા. દરદનું મૂળ ખાંસી અને નાશનું મૂળ તમે કોઈના દાંત કાઢ્યા, તમે કોઈની મજાક મસ્કરી કરી અથવા તો કોઈના લોહી પીધા. એ જોયું છે કે ઘણા હરિભગત પૈસા વાળા હોય તો ગરીબના લોહી પીએ. હરિભગત કુસંગરાની તો વાતો જ નથી. કુસંગરા તો બધું કરવાના છે, એનું આપણે કંઈ જોવું નથી. અને જ્યારે કલ્યાણ હોય ત્યારે થાય, ન થાય તો આપણે કઈ નથી. આપણે જે હરિભગત છે એનું જ આપણે કહીએ કે હરિભગત થાય ના દ્રોહ ન થવા જોઈએ. પૈસા વાળા હોય, ગરીબ એટલે સ્વાભાવિક ગરીબ હોય અથવા તો પૈસાથી ગરીબ હોય અને કોઈની પાસે કંઈક સત્તા હોય, એટલું બધું એને દબાવે, કાંઈને કલ્પાવે, કાંઈને રડાવે, કાંઈને ટોર્ચર કરે, ટક 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 ટક. કોઈ ન મળે તો એને કામવાળા નહીં. અને જે ગરીબને કલ્પાવે એનું કોઈ રીતે રૂડું થાય જ નહીં. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું, એટલું જ જોજો કે આપણાથી કોઈનો દ્રોહ નથી થતો ને, કોઈની મજાક મસ્કરી નથી થતી ને. એમાં ભગવાન, સંત, હરિભક્ત બધા જ આવી જાય. હાલતા જાય કૂતરા લાત મારતા જાય. એ તો કૂતરું છે ને, એને અલા ભગવાન માટે તો બધા એના દીકરા છે. સમજો, 84 લાખમાં આપણે પણ ક્યારેક હતા જ. એ ક્યારેક માણસ થશે. તો જીવ તો બધા ભગવાન માટે સરખા છે. એક સામાન્ય વાત કરું કે તમે જતા હોય અને તમારી ગાડી હોય, 7-8 જણ જતા હોય તો ગાડી નીચે દુકાન બધું ભૂલી જાય, કેટલા પ્રાયશ્ચિત કરે છે. શું રંગ ટેબલ મળે ને જીવ પ્રાણી માત્ર જેને ભગવાનના ધામમાં જવું હોય એને કીડી જેવા જીવને દુભાવવું હોય. બાકી ગરીબને કલ્પાવે. ગરીબ એટલે શું કે જેની માટે કોઈ જ નથી, જે કોઈને ફરિયાદ નથી કરતા. કોણ વિચારે જેની માટે કોઈ નથી, એનો સીધું કનેક્શન છે. એની માટે તો એની છત્ર છાયા છે, અહીંયા એ ગરીબ લાગતા હશે. જો એને કલ્પાવ્યા, દુખિયા કો ન સતાઈએ, દુખિયા દેતા રોય. અને જો દુખિયા કે મુખિયા સુને તો ક્યાં ગતિ તેરી, યાદ રાખજો. કોઈ પણ જીવ માત્રને જો ટોર્ચર કર્યા છે, હેરાન કર્યા છે, મજાક ઉડાવી છે કે રડાવ્યા છે, છાનું છકનું પણ એનો દ્રોહ કર્યો છે. છાનો દ્રોહ ઘણા કરતા હોય, બધા કઈ દેખી તો દ્રોહ ન કરે. એક જણને છોકરીને જોવા આવ્યા હતા, તો પાછળથી એને ફોન કર્યો. એની છોકરીનું નામ માન થતું હતું.
પછી વિચાર આપણે ત્યાં એ જગ્યાએ આપણે બેસવાનું છે કોઈ દિવસ આપણી નથી આવવાનું છે યાદ રાખજો. આજે આ છાના ધો કે આ બધું છે ને મહારાજને ગમતું નથી એટલે આપણે આપણું એટલું જ વિચારું કે આ બધામાંથી આપણું કઈ આપણાથી આ કઈ ભૂલ ન થતી ને કોઈ પણ જીવ પ્રાણી માત્રને આપણા દ્વારા કોઈનો દ્રોહ ન થવો જોઈએ. જીવ પ્રાણી માત્ર પીડીએ નહીં અમથું કાંઈ પીડી જતી ને માંગણી નથી આમ દેતા જવા દો પહેલે રસ્તે એ બિચારી ખાવા માટે દોડે છે રાત દિવસ. પીડી જેવો જીવને દુભાવો નહીં આ શબ્દ વચન પછી તો પછી કૂતરાના બચ્ચા કે માણસ કે હરિભગત કે ભલે કુસંગી ગરીબ હોય ભીખ માંગનાર હોય આવે આપણે જે બરાબર છે અપાય તો ઠીક ને તો જઈશું ને ભાઈ આજ રોજ માથી નહીં અપાય તો આપવું ન અપાય તો કંઈ નહીં પણ એને વળતર કરવા એવું જરૂરી છે. તમે જે પછી એને વળકા કર્યા એ ફળ તો ભોગવવાનું રહેશે. નહોતું અપાતું વાત હતી પણ જે વળકા કર્યા એનું ફળ ભોગવવાનું રહેશે. એક જણ આવ્યો તો એની ભૂલ હતી મારા કે 4 ચોટી મારે મારનારો દોઢો ત્યારે 5 માર્યો મારા ટીમે કેટલી કીધેલી કે 4 5 માં હું વાંધો 5ની ફળ તારે ભોગવવું જ પડશે. ખબર છે મારી બાઈને બધા પથરા મારતા હતા પછી શું થયું સાધુએ શું કીધું ભૂલ જો ન કરી હોય તો પણ મારવું જરૂરી છે. આપણે માનીએ કે આપણે તો કાંઈ નથી ઘણા આપણા ઘણા ફળ મળતા હોય બધા લોકો ફળ આપતા હોય પણ આપણે કાંઈ પાપ ન કરવું જરૂરી છે કે આપણે માગવું તાકાત છે તમારે મેં પાકું પડવાની. બધા કોકની વાતો કરતા હોય કોકને ગાળો દેતા હોય કોકની નિંદા કરતા હોય કોઈને મારતા હોય બધા કરતા હોય એટલે હવે કોઈ જે પાપ કર્યું ને તો નથી કર્યું ને માનવો નહીં નથી કર્યું તો શું કામ આવા કરો છો તમારે તેને કઈ લેવા દેવા છે. એક સામાન્ય વાત હમણાં કોઈ કથા વાંચક હતા ને આપણા નહીં વૃંદાવનના તે લગ્ન કર્યા બરાબર લગ્ન કર્યા ને બાઈ હશે એ બીજી વારની હશે. પહેલાના જમાનામાં ઋષિ મુનિ દયા આવે તો ભાઈ આ બાઈ છે બિચારી ગયો એને આશરે કોઈને આશરે નથી અને બિચારી છૂટું થઈ ગયું છે આનું આપણે લગ્ન કરીએ એવી રીતે કરીને એને લગ્ન કર્યા તો કે બધાને કઈ લખવા થોડી જરૂર છે પત્રિકામાં કે આ બીજી વાર મારું લગ્ન છે તો કઈ લખવાની જરૂર હવે કોકને ખબર પડી ને આ સહન ન થયો બાઈનું જે આટલું બધું નામ આવી ગયું કથા વાંચે થોડું લગ્ન આમ છે અને એને એટલી નિંદા કરી 1 મહિનો એટલી નિંદા કરી બધાએ કાંઈ ન બોલ્યા કાંઈ ન બોલ્યા બધું સહન કર્યું કાંઈ ન વારો આવશે તમારો એક જ શબ્દ બોલ્યા તમારો વારો શું મળ્યું બીજા બધાને નિંદા કરીને શું મળ્યું એક જ વાત છે તમારી છોકરીઓ એને છૂટું થઈને આવી હોય એને બીજી વાર પરણાવ્યો અને એ કુંવારો છોકરો મળે તો તમે ના પરણાવવાની જોડે તો બધાને કહેવા જાવ છે મારી છોકરીનો આ જે કુંવારો છોકરો મળ્યો છે આ બીજી વાર બધાને કહેવા જાવ તમે. હવે તો એટલું બધું છે કે માણસો પ્રત્યક્ષ નહીં તો આવી રીતે ઓનલાઈનમાં બધાની નિંદા શીખે ઓનલાઈનમાં નિંદા કોકનું કંઈક રીલ આવે તો નીચે દરેક ગાળો લખી નથી અને એમાં સૌથી વધારે ગાળો સ્વામિનારાયણ ભગવાને લખી કેવું તો સ્વામિનારાયણ ભગવાન વિશે લખી આપે મને તો એમ થાય કે આ શું તમે પ્રત્યક્ષ નથી કરતા અને આ શું કહ્યું આવ્યું ક્યારે તમારે આમાં તો કોઈ આમાં આવ્યું મનથી તમે પાપ તો કહ્યું ને બહુ અઘરું છે આ બધું. મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું કે જો તું ગરીબને કલ્પાવીશ તો તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. વંશે સહિત એટલો નહીં વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય કે કોઈ બીજો હોય પણ ગરીબ માત્ર ને લેશ માત્ર દુઃખ હોય અને જો ગરીબને દુખવે તો એનું કોઈ પ્રકારે સારું થાય નહીં. ભાઈ તમે એવું નહીં કે તમે જાઓ અપરાધ કરો અને પછી મગરના આંસુ પાડો હા મારી ભૂલ થઈ ગઈ એ મગરના આંસુ ખબર પડે છે કદાચ તમે એની આગળ સાચા થવા જશો અંદર એમને ખબર જ છે. જો ગરીબને દુખવે તો એનું કોઈ પ્રકારે સારું થાય નહીં અને જો ગરીબને દુખવે ગરીબ એટલે પૈસાથી ગરીબ નહીં સ્વભાવે ગરીબ અને જો ગરીબને દુખવે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય છે અને કોઈને માથે જૂઠું કલંક દેવું એ પણ બ્રહ્મ હત્યા જેવું જ છે. મહારાજ ને 1 મિનિટ ને આપણને
સાચું કલંક હોય તો પણ એને એકાંતે તેડીને એનું રૂડું થાય એમ કેવું, પણ એને ફજેત કરવો જ નહીં. ઘણા તો હવે એવું શીખ્યા છે, ના ભાઈ આપણે બધાને કહીએ તો જ ખબર પડે. તમારે એને કાંઈ લેવા દેવા નથી, તો તમારે બધાને કહેવાની, તમારે કરવાની શું જરૂર છે? એક જ વિચાર કરો કે એ જગ્યાએ આપણે હોય કે આપણા છોકરા હોય તો તમે શું કરો? અમારી ઘેર તો થાય જ નહીં. હજી થવા તો બીજી ત્રીજી પેઢી થવાની છે. અમે બાપ માંથી લીધું છે ને એ ન લેવું, મહેરબાની કરીને ન લેવું. ન ખાવે આપણે ત્યાંથી નીકળી જવું, પગે લાગી લેવું, પછી ત્યાંથી નીકળી જવું, પણ ન કરવું. અને જે 5 પ્રકારની સ્ત્રીઓ છે એનો જો ધર્મ ભંગ કરાવે તો એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. 5 પ્રકારની સ્ત્રીઓ, શરણે આવેલી સ્ત્રી, વિધવા સ્ત્રી, એટલે ઘણા પુરુષો એનો ધર્મ ભંગ કરાવે, અથવા તો ઘણી સ્ત્રીઓ પણ માથે રહીને એને ધર્મ ભંગ કરાવે તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. 5 પ્રકારની સ્ત્રી કઈ? એક તો પોતાને શરણે આવી હોય, બીજી કે જે પોતાની સ્ત્રીઓ પણ વ્રત ઉપવાસના દિવસે પોતાનો સહન ન કરવા ઈચ્છતી હોય, ત્રીજી પતિવ્રતા, ચોથી વિધવા અને 5મી વિશ્વાસી સ્ત્રી. આ 5 પ્રકારની સ્ત્રીઓની સાથે જો વ્યભિચાર કરે તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. અને વિધવા સ્ત્રી છે અને એનું મન કુમાર્ગમાં ડોલતું હોય તો એને સમજાવીને ધર્મમાં રાખવું. પછી મુનિ ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા. હવે હમણાં છે ને તે એક સંત વૃંદાવનમાં છે, પીળા કપડાવાળા, ખબર છે? બધા એની રીલ જોતા હશે, પ્રેમાનંદ બાપા. હમણાં બધા બહુ એની કથા સાંભળે છે. એટલે બધાને સવાલ પૂછે, બધા એનો જવાબ આપે. અને બીજું કંઈ કથા વાર્તા પણ કરતા હોય, ભક્ત નામાવલી બધી ભક્તો હોય વૃંદાવનના ભક્તોની કથા કરતા હોય, એ કથા આપણે સંભળાય ન સંભળાય? ન સંભળાય. આ જે સાધુ છે એ ભગવાનની કથા વાર્તા કૃષ્ણ ભગવાનની કરે છે, એ કથા આપણે સાંભળવી ન સાંભળવી? ન સાંભળવી એનું કારણ કોણ? સાંભળવું એનું કારણ પણ સાંભળવાનું કારણ કોણ? એ કૃષ્ણનો સાધુ છે. હા, હવે એ સાંભળવાનું કારણ કોણ? ન સાંભળવાનું કારણ કોણ? ન સાંભળવાનું કારણ શું? ના, એવું નથી માતા. જો આપણે મીરાબાઈ નરસિંહ મહેતા, એ કૃષ્ણના જ ભક્ત છે. જો ન સાંભળવાનું કારણ શું છે? જો પ્રત્યક્ષ અડીને એને પગે લાગવા ના પડી છે, આપણને કોઈ પણ સાધુ પ્રત્યક્ષ અડીને પગે લાગવા ના પડી છે, એ તો આપણે કંઈ કરતા નથી. બીજું કે એ જે ભગવાનમાં જોડે છે ને એમાં આપણે નથી જોડાવાનું. એ જે ભગવાનમાં જોડે છે એમાં આપણે નથી જોડાવાનું. આપણે આ 2 વાત પહેલી યાદ રાખવાની છે. એને આપણે ગુરુ નથી કરવાનું. આપણા ગુરુ જે છે એ જ રહેવા જોઈએ. સમજો છો? ગુરુ એટલે કંઠી ગુરુ. પછી દત્તાત્રેય એમ તો 24 ગુરુ કહ્યું. જેની પાસે જ્ઞાન લેવું એવી પ્રકારે ગુરુ, એ વસ્તુ અલગ છે. આપણે ભાઈ આ ગુરુ બદલીને ઓલા ગુરુ કરીએ એ વસ્તુ ખોટું. બીજું કે આપણે એને અડીને પગે નથી લાગવાનું. ત્રીજું, એ જે ભગવાનમાં જોડે છે એમાં આપણે જોડાવાનું નથી, આપણી નિષ્ઠા ફેરવવાની નથી. બીજું તો પછી એની વાત સાંભળવી કેમ? કેમ નરસિંહ મહેતા, તુકારામના ભજન અને મીરાબાઈના ભજન સાંભળવા? એને જે રીતે ભગવાનને રાજી કર્યા છે, જે રીતે ભગવાનને પામ્યા છે, એની કઈ રીત હતી એ રીત જાણવા માટે સાંભળવું. એની રીત જાણવા માટે સાંભળવું કે વૃંદાવનના જે રસિક સંતો છે એને કેટલું બધું હેત છે. બરાબર? બ્રહ્મા જેવા જે હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય, તો એ બ્રહ્માજી પણ એમ કહે છે કે ભગવાન આજે ગોપીઓ જે ચાલે છે તો એની જે રજ ઉડે ત્યાંથી મને કંઈક પાંદડી કરજો, વેલની પાંદડી એ કરજો, એ એને રજ મારી પર ઉડે તો એને જેવી ભક્તિ છે એવી મને તમારા ચરણમાં ભક્તિ થાય. એટલે એની કથા સાંભળવી. સાંભળવાનું કારણ આ છે કે એની રીતે એની જે ભક્તિ છે એવી ભક્તિ આપણને પ્રાપ્ત થાય. એ ભગવાનને પામેલા સંત છે. બરાબર? એટલે એના જેવી ભક્તિ આપણે શીખવાની છે. દસમ સ્કંદમાં ક્યાં સ્વામિનારાયણનું નામ આવે છે? કોઈ મહારાજ જોયું છે કે દસમ સ્કંદ? બરાબર? ઉદ્ધવ ગીતા અત્યારે પાછળ ચાલુ છે. મહારાજે સ્નેહ ગીતા લખાયેલી છે. અને બ્રહ્માંડ સ્વામીના જે બધા કીર્તન, એ ઉપરાંત ભક્તિ માતા રાજ પંચાધ્યાયીનું બ્રહ્માંડ સ્વામીએ કીર્તન બનાવ્યું છે. રોજ નારી વધારવા જાય રે નાગર નંદના નંદન. આજે શોક કીર્તન ગાઈએ છીએ ને આપણે પુસ્તકમાં છે બ્રહ્માંડ સ્વામી. અમુક લોકો તો શું છે કે તારી ચટક રંગી લો અને વાલા રમઝમ કરતા
અને તારા મુખની લાવણ થાય એમાંથી આગળ જોતું કીર્તન જ નથી શીખતા. આખા શાસ્ત્રો ભરીને પુસ્તકો છે અને એટલા કીર્તનો છે. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, હજાર કીર્તન. તમે શાસ્ત્રો ન વાંચો તો કીર્તન તો વાંચો. ખાલી કીર્તન વાંચવા માત્રથી તમને ભગવાનને હેત થશે. તમે વિચારો કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મહારાજ એમને દેખા હોય દાદા દરબારમાં, એ મહારાજ આમ ગટકા કરતા હોય ને મહારાજ આમ તોરો હલતો હોય, બરાબર. મનડું બોલે છે ફૂલડાને તોડે, તો એ ફૂલડાનો તોરો જ્યારે મહારાજ હલતો હોય તો એ લોકોનું મન કેમ બોલતું હશે ને એને જે કીર્તન બનાવ્યો હોય તો એને જેવો ભગવાનને હેત હોય તો એ કીર્તન ગાવાથી સાંભળવાથી આપણને પણ એવું ભગવાનને હેત થાય. એટલે આ નામ સંતના કીર્તન આપણે ગાવા. કોઈક દિવસ મુક્તાન કાવ્ય, બ્રહ્માંડ કાવ્ય હાથમાં તો લો. કોઈએ નવરાત્રિ કોઈ દિવસ કીર્તનાવલી ખોલી? એવું કોઈ ખરું? ચાલો બધું કીર્તનાવલી ખોલી અને જોવું કે મારે કંઈક નવું કીર્તન જોવું છે. એવા કેટલા? આ રોજના પાઠ કરતા નિયમ લીધા 100 કીર્તન ગાવાના એ નહીં. એ ઉપરાંત ચાલો આપણે કોઈક દિવસ બ્રહ્માંડ કાવ્ય ખોલીએ, મુક્તાન કાવ્ય, મુક્તાન કાવ્ય કીર્તન ખોલીએ. એવા કોઈ ખરા? લાઇબ્રેરી ખોલી છે. લાઇબ્રેરી ભરી શાસ્ત્રો છે. ચાલો ભાઈ આપણે અને બધાને ફ્રીમાં ઘરે આપે છે. બોલો વાંચવા જેટલું વાંચવું એટલું વાંચો. ઘરે છે જ નથી પાર આવતો. મુનિ ભગવાનના એટલે આજે વૃંદાવનના રસિક સંતો છે એની કથા સાંભળી. પણ આ મેં તમને કીધું ને કે આટલી ઓલી રાખવી કે આપણા કંઈ ગુરુ ફેરવા નથી, આપણા ભગવાન ફેરવા નથી અને એના ભગવાન ભજવાના નથી. પણ એ લોકો જે રીતે ભગવાનને રાજી કરે છે કેવું એ લોકોને ભગવાનને હેત છે, કેવું હેત એમ કે આ ભગવાનનું નામ લેતા લેતા એ લોકોને આંસુ પડી જાય. ભગવાનનો મહિમા વિચારતા વિચારતા આંસુ પડી જાય. એવું આપણને આપણા મહારાજને હેત છે તો આપણે બીજા કોઈની જરૂર નથી. એવું નથી. ત્યાં સુધી દસમ સ્કંદ. હા જો હું બ્રહ્માંડ કીર્તન કહેતી હતી કે વ્રત નારી વધાવા જાય રે નાગર નંદન. હવે એ દસમ સ્કંદમાં જે રાસ પંચાધ્યાય છે, કૃષ્ણ ભગવાને 6 મહિના લાંબી રાત કરી હતી અને ગોપીઓ જોડે જે રાસ રમ્યો હતા કૃષ્ણ ભગવાન, એનું કીર્તન છે. હવે એમાં તો બધા કામ ભાવની બધી વાતો આવે છે. પણ આ કીર્તનમાં આશીર્વાદ કેવા છે ખબર છે? આ કાન કુંવરની ક્રીડા રે ગર્વ તજી પ્રેમે ગાશે, બ્રહ્માનંદ કાય મટે ભવ પીડા રે અંતર નિષ્કામી થશે. બોલો વિચાર કરો. મરતી વખતે પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે અરે રે આ ભગવાન થઈ અને ભગવાને કે આવી ક્રિયા કરી. મળતી વખતે પરીક્ષિત રાજા મારું કલ્યાણ કેમ થાય તો કીધું કે આપણે તારે 7 દિવસ છે તો છેલ્લે ભાગવત સાંભળ તો તારું કલ્યાણ થશે. બરાબર. એને માટે ભગવાને ત્યાં બેસાડ્યા છે. 7 દિવસની કથા સાંભળે છે. તોય દસમ સ્કંદ સાંભળીને એને એવો વિચાર આવ્યો કે અરે રે આ ભગવાન થઈને ધર્મનું સ્થાપન કરવા આવ્યા છે અને તો પણ આ બધું અધર્મનું કામ કેમ કર્યું ભગવાને, એ આવો સંશય કરે છે. પણ બ્રહ્માનંદ સ્વામી તમે જુઓ, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ જે ભગવાનની જે લીલા છે રાસ પંચાધ્યાય, ઈ જે પ્રેમે ગર્વ તજી પ્રેમે ગાશે તો એને ભવ પીડા તો મળશે. 84 લાખ જે યોનિઓ છે એમાં તો નહીં ભટકવું પડે, પાછું મનુષ્યમાં પણ નહીં આવવું પડે, પણ છતે દેહ પણ અંતર નિષ્કામી થશે. અઘરું છે નિષ્કામી થવું. ખાલી કામ વાસના એક જ નહીં, જગતની બધી જ કામના અંતર નિષ્કામી થશે. કેટલું સહેલું છે. રાસ પંચાધ્યાય વાંચો અંતર નિષ્કામી. ના વાંચ્યું કોઈ દિવસ રાસ પંચાધ્યાય? દસમ સ્કંદ શિક્ષાપત્રી મહારાજે કીધું છે કે વર્ષો વર્ષે એકવાર કાયમ જ વાંચવું અથવા તો વર્ષો વર્ષે એકવાર અથવા તો શ્રાવણ મહિનામાં વાંચ્યું કે સાંભળ્યું? આપણા માટે છે નહીં દસમ સ્કંદ. તો મહારાજે કીધું કે 8 સત્શાસ્ત્ર અમને પ્રિય છે પણ આપણે વાંચનારા કેટલા એ પછી હું નથી. એટલે એવું ન કહેતા કે હું બધું કરું છું. તમે હું તમારી લાઈનમાં જ છું. આમ તો અત્યારે અહીંયા બેઠી છું એટલે બાકી તમારી લાઈનમાં છું. ચિંતા ન કરો. હું આમાંથી કાંઈ કરતી નથી. એટલે મારે તો તમને કહેવાનો અધિકાર જ નથી. આ તો મને કાંઈ આપ્યું છે એટલે હું બોલું છું. તમને આપું તમે બોલો, એમાં કાંઈ નવું નથી. એટલે હું તો તમારી છેલ્લી લાઈફમાં બેસવાનું લાયક નથી બાપા.
એટલે એવું ન માનતા કે હું બધું કરું તમે નથી કરતા. પણ આ તો મને જેટલું ખબર છે એટલું કહું છું કે આપણે લોકો મંદિરમાં વાતો કરે કે આ કરવું જોઈએ આપણે બધા જ કરતા નહીં એટલે આપણે ભૂલ છે એટલે આપણે કરવું રોજ એક નવું બદનાવું વાંચવું અને પછી પહેલા પત્રમાં જે આવે ને કે ભગવાન આ જગ્યાએ બેઠા હતા એ મનમાં ધાર્યું કે દાદા દરબાર છે અને આ વાસુદેવનારાયણનો ઓરડો છે ભગવાન આ બાજુ ફરીને બેઠા હશે અને આગળ આ બધા સંતો બેઠા હશે કીર્તન વગાડતા હશે મારા દોડતા હશે શ્વેત વસ્ત્ર પહેર્યા હશે મારા થોડો હલતો હશે અને મારા હાથના લટકા કરતા હશે અને પછી મારે કે હાલો બધા છાંગારીઓ વાતો કરું છું સાંભળો અને પછી મારે વતનામું કહેતા હશે પછી મારા જે વતનામું બોલે છે આપણે સાંભળીએ છીએ હવે તે વતનામું રોજ વાંચું આવું મેં સાંભળ્યું હતું એટલે હું તમને કહું છું બધું હું નથી કરતી આ બધું હું નથી કરતી જેટલું મેં કીધું ને એ બધું હું તો કહું ને હું છેલ્લે લાઈને બેસવાનું લાયક નથી આ તો માઇક છે એટલે હું જે મેં સાંભળેલું છું એ તમને ખાલી કહું છું કે આપણે આ બધા કરીએ તો સારું એટલે આ બધા મને જ કહું છું આજે મારી તરફ જ છે તમારી તરફ નથી આમ છે એટલે મને જ કહું છું પાછા એમ કે આ બધું કરવા માંડીએ સારું કે મને યાદ આવ્યું કે શિક્ષાપત્રીમાં એવું આવે છે કે દસમ સ્કંદ 8 સચ્ચાસ્ત્રમાં અમને પ્રિય છે અને શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી વ્યાસજીના કરેલા શાસ્ત્રો અમને માન્ય છે એટલે દસમ સ્કંદ વસ્તુ એવી છે ને મહારાજને એટલો બધો પ્રિય છે દસમ સ્કંદ એમાં પણ જે આ રાસ પંચાધ્યાયી બીજું કે રાસ પંચાધ્યાયી એનાથી નિષ્કામીય થવાય અને ભવ પીડા બ્રહ્માનંદ કે મટે ભવ પીડા એ તો થાય એ ઉપરાંત પિતૃઓનો મોક્ષ જે લોકો વૈષ્ણવો છે એ એના પિતૃ માટે આ રાસ પંચાધ્યાયી આ ભગવાનની લીલા ચરિત્ર કેવી વસ્તુ છે આ તો વચનામૃત જ્ઞાનની વસ્તુ છે એટલે પણ લીલા ચરિત્ર કેવું છે કે ઘનશ્યામ મહારાજ નાના હતા અને ભક્તિ માતાએ ખોળામાં હુવડાવ્યા હતા પગમાં ઝાંઝર ખણખણ થતા હતા અને કેડે કંદોરો હતો વાંકડીએ વાળ હતા ભક્તિ માતા એને દૂધ પાતા હતા કાં તો ભક્તિ માતા એને રમાડતા હતા અને ચાંદો જોયો આ બધું તમે આમ સાંભળો ને એટલે તમારું મન ત્યાં ચોટે એક ક્ષણ માટે ચોટે ત્યાં છપૈયા છે અને આવી રીતે ભક્તિ માતા ઓસરી લઈને બેઠા હશે ઘનશ્યામ મહારાજ જે ઘૂંટડીવાળા ઝાંઝર પહેર્યા છે અને ત્યાં ચાંદો આવ્યો ઘનશ્યામ મહારાજ કે મારે ચાંદો જોવે છે જીત કરી એ તમારું મન જે એમાં ચોટે છે બીજું જે સાંભળનારાનું મન ચોટે છે એનાનું મન ચોટે છે એ ઉપરાંત તમારા જે પિતૃ તમે જ્યારે પણ યાત્રામાં આવો છો ઘરેથી યાત્રા પ્રત્યે જાઓ છો ઘરે તમારા ઘરનું મંદિર હોય અથવા તો ગામનું મંદિર અથવા તો આ વડતાલ જેવું ધામ તમે જ્યારે આવો છો ત્યારે તમારા બધા પિતૃ તમારી જોડે હોય અથવા તમે જ્યારે કથા સાંભળવા જાઓ છો ત્યારે તમારા પિતૃ તમારી જોડે હોય એનું પણ મન જ્યારે એમાં ચોટશે તો એ ચોટવા માત્રથી એનું કલ્યાણ થશે એટલે જે લોકો વૈષ્ણવ છે એ વૈષ્ણવોને માટે એ રાસ પંચાધ્યાયી બીજું કે વૈષ્ણવ માટે તો ખરું જ પણ મહારાજે જ્યારે મોહિની એકાદશીને દિવસે દર્શન દીધા હતા ધરમદાદા ભક્તિ માતાને મોહિની એકાદશી ક્યાં ધરમદાદા ભક્તિ માતાને મહારાજે દર્શન ક્યાં દીધા હતા દર્શન દીધાની વાત કરું છું હા કારણ કે પછી તો જોડે હતા દર્શન દેવાની વાત જ ક્યાં આવે આ તો પ્રગટ થયા પહેલાની વાત કે હું આવીશ તમારો પુત્ર થઈને તમારે ત્યાં પુત્ર થઈને આવીશ કીધું તું નહીં વૃંદાવનમાં જયારે જપ યજ્ઞ કર્યો ત્યારે મોહિની એકાદશી ફાગણની વધ પડવે ચાલુ કર્યું હતું એ લોકોએ કે મોહિની એકાદશી રાતે બધા દર્શન દીધા હતા ત્યારે મહારાજે શું કીધું હતું હું તમારે ત્યાં પુત્ર થઈને આવીશ ને તમને બધાને અસુરોના હાથથી છોડાવીશ વળી તમે ત્યાં બધા પાઠ કર્યા કોઈ નારાયણ કોશ કર્યું ધર્મદાદાએ અષ્ટાક્ષર મંત્ર કર્યો ભક્તિ માતાએ રાસ પંચાધ્યાય કર્યું કોઈએ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા સત્સંગી જીવનમાં પણ લખેલું છે તમે બધાએ આ જે પાઠ કર્યા છે તો જે કોઈ મનુષ્ય કષ્ટમાં આવશે અથવા તો કોઈ પણ કામના માટે કે મારા પિતૃ મોક્ષ માટે મારો કષ્ટ દૂર થાય માટે કે મારા મોક્ષ માટે કોઈ પણ કારણથી કે મારી આ લોકોની ઈચ્છા પૂરી કરવા માટે કોઈ પણ કારણથી કે મારી ભગવાનમાં ભક્તિ વધે મને જ્ઞાન વધે મને વૈરાગ્ય વધે કોઈ પણ કારણથી કોઈ પણ મનુષ્ય આના પાઠ કરશે તો એની ઈચ્છાઓ પૂરી કરશે એટલે એવું નહીં માનો કે રાસ પંચાયત ખાલી કૃષ્ણ ભગવાન મળશે કારણ કે એમાં હવે ભગવાનના આશીર્વાદ મેળવ્યા આ 8 સચ્ચાસ્ત્ર અમને પ્રિય છે એટલે હવે એ
સચ્છાસ્ત્ર જે છે, હવે એવું નહીં માનું કે એ વાંચીને આપણે ગોલોકમાં જઈશું. તો પછી ગોપીનાથનું ધ્યાન કરતા બધા ગોલોકમાં જઈને ચકુભાઈ નાગર હતા. આ વાત તો વારંવાર કહું છું કે જૂનાગઢના ચકુભાઈ નાગર પ્રેમાનંદ સ્વામી આગળ ગાવાનું અને શીખતા હતા. બ્રાહ્મણ હતા અને એની બેનને જૂનાગઢ મંદિરના રણછોડરાય ટીકમરાય ઉપર બહુ રીત. એટલે એ ભાઈ રોજ પ્રદક્ષિણા કરે અને દિવાળીએ કાયમ પ્રદક્ષિણા કરે તો જેટલી પ્રદક્ષિણા કરે એટલે સીતાફળ મૂકે ભગવાન. અને એને રણછોડરાય ટીકમરાય ઉપર અને વૈષ્ણવ હતી ભાઈ, એટલે બ્રાહ્મણ પણ ધર્મ વૈષ્ણવ, વિષ્ણુ ભગવાન માને એવું. હવે જ્યારે એનો અંતકાળ આવ્યો તે મહારાજ લેવાય, એટલે કે તમે તો સ્વામિનારાયણ ભગવાન નથી કહેવાયો છો, તો અમે તો વૈષ્ણવ છીએ, તો કે તને અમારા મંદિરના રણછોડરાય ટીકમરાય ઉપર એ થતું એટલે હું તો લેવાયું. મેં અઠવાડિયે પહેલા વાત કરી કે આપણા મંદિરના લક્ષ્મીનારાયણ હોય, કે આપણા મંદિરના ગણપતિ હોય, કે આપણા મંદિરના હનુમાન દાદા હોય, કે આપણા મંદિરના નરનારાયણ હોય, કે આપણા મંદિરના રાધારમણ હોય, મદન મોહનજી હોય, રણછોડરાય ટીકમરાય હોય, પણ એ મહારાજ જ છે. કયું સ્વરૂપ? કે જે માંગરોળમાં સમાધિ કરીને મહારાજે કોઈને ગણપતિ રૂપે દર્શન આપ્યા હતા, કોઈને નરનારાયણ રૂપે દર્શન આપ્યા હતા, કોઈને તીર્થંકર રૂપે દર્શન આપ્યા હતા. એટલે આપણા મંદિરમાં જે પણ દેવ પધરાવેલા છે એ બધા મહારાજ જ છે. એટલે એવું નહીં માનવાનું કે લક્ષ્મીનારાયણ માળા કરીને ધામમાં જાય એ વૈકુંઠમાં જશે, એ ધામમાં જશે, કારણ કે એ મહારાજનું જ રૂપ છે. આપણે તો ઉપાસના એક જ છે, હરિકૃષ્ણ મહારાજ બોલતા 16 વર્ષનો કિશોર અવતાર જેવા એ મંદિરમાં છે, એ જ અક્ષરધામમાં છે. પણ કદાચ અંતકાળે હરિકૃષ્ણ નાની બોલી લક્ષ્મીનારાયણ યાદ આવે, ગોપીનાથજી યાદ આવી જશે તો પણ એ ધામમાં જ જવાનું, કારણ કે મહારાજનું જ રૂપ છે. આ હું જ છું, આમાં રહેલો પણ છું. અને મહારાજે એવું કીધું છે કે જે સ્વરૂપ ત્યાં દેખાડ્યા હતા માંગરોળમાં, પછી એ સ્વરૂપ મહારાજને લીન થઈ જાય, એમાં બધા સ્વરૂપ મહારાજના જ છે. પણ ધ્યાન તો એક જ કરવાનું, મારે એક જ સ્વામિનારાયણ, અને ધ્યાન તો એક હરિકૃષ્ણ મહારાજનું જ કરવાનું છે, અને બધા મહારાજના જ રૂપ છે. એટલે રણછોડરાય ટીકમરાયમાં એ થતું તો પણ એ મહારાજ છે, એટલે એને અંતકાળ મહારાજ જ કહેવાય. પછી મુનિ ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા. એને સાંભળીને મહારાજ બોલ્યા કે ભગવાન જીવના કલ્યાણ માટે દેહ ધરે છે, તો મનુષ્ય જેવી જ બધી ક્રિયા હોય એને દેખીને ભગવાનના ભક્તો હોય એ તો એનું ચરિત્ર કરી જાણે કે આ ભગવાને બહુ સારું ચરિત્ર કર્યું, અથવા તો જો ભગવાને આવું ચરિત્ર કર્યું તો કરિયાણામાં મહારાજ ગયા એ બાબા સાહેબનું નીચે લશ્કર, તો ઉપર કોઠો છે, ખબર છે? પર્વત ઉપર કોઠો છે, જોયું છે ને? કરિયાણા કેટલા કરિયાણા નથી ગયા? કેટલા ગયા છે કરિયાણા? કરિયાણા નહીં, કાર્યાણી નહીં, જ્યારે ત્યાં પથ્થર વાળું કરિયાણું, પથ્થર ઉપર કોઠો જોયો જ નહીં. જે નથી ગયા કોપા જજો, ગઢડાથી થોડુંક આગળ આવે ઘેલા સોમનાથ, ત્યાંથી વાંકિયા, કરિયાણા, કોપા જજો દર્શન કરવા. હા આ બધું બધાની વાત. આગળ પંચતીર્થની જગ્યા મારા નાના એવા આટલા ચરણા નીચે આવ્યા, એટલે મારા ઘોડી કુંડાળી લીધી હતી. અને ઓલાનું ઘર આવડું નીચું બાયણું, એ ભીલબાઈનું તો હતું દેવજીનું ઘર. આ કાળું મકવાણા, કાળું ઘર નથી, અને કાળું મકવાણાના ઘર નીચે આવ્યા. હવે તો મોટા ઊંચા પાછા થઈ ગયા, આ તો નીચે દરવાજામાંથી બેસી ગયા. એ બધી પ્રસાદીની વસ્તુ. હવે બીજું ગઢપુર, એક શબ્દ બોલો તમે ગઢપુર, એટલે એ જ વખતે ગઢપુર જોતા શ્રીજી સાંભળે, ગોપીનાથજી તો સાંભળે, એની જોડે જોડ ઘેલા નદી મહારાજને સંતો નાય છે, અને માણેક ચોક ત્યાંથી નાઈન મહારાજ આવે છે, અને ગઢડાની 52 બજાર, અને એ ભક્તિબાગ, અને એ લક્ષ્મીવાડી, રાધાવાડી, રાધા વાવ, અને દાદાનો દરબાર, અને અક્ષરવડી. એક ગઢપુર શબ્દ બોલે ને આ બધું જ આંખની આગળ આવી જાય. ત્યારે જો એવું કહે છે હરિલા કલ્પતરુમાં કે તમે એકવાર વડતાલ શબ્દ બોલો, તમારા 10 જન્મના પાપ એ મિનિટે મળી જાય, એ સેકન્ડે મળી જાય. બરાબર? આવી રીતે એ જે પાપ પડી ગયા, હવે તમારે પુણ્ય પણ લેવું છે સાથે, તો તમે વડતાલની સાથે જ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, વડતાલનું મંદિર, અને બધી પ્રસાદની છત્રીઓ, અને જ્ઞાનબાગ, ગોમતી નદી, આ બધું જ એક સાથે વડતાલ, એક સેકન્ડમાં આખું વડતાલ. પાપ તો પડી જ ગયા, જોડે એટલું ફળ પણ મળે.
પુણ્ય તો આપણે માટે કંઈ છે જ નહીં વસ્તુ. પુણ્ય કરીને તો અમરા પરના ફળ પામીએ, સ્વર્ગ મળે. એટલે ખાલી પુણ્ય તો કરવું જ શું છે આપણે? પુણ્યનું કંઈ કામ જ નથી. પુણ્ય તો આમ થાય બધા. એટલે સ્વામિનારાયણ મળે એવું કોઈ પુણ્ય જ નથી. એ બધું પતી ગયું ત્યાર પછી તો એ આપણને મળ્યા છે. હવે તો રાજીપો અને વૃત્તિ રાખવાનું કામ કે ગળપુર તો એ જ સેકન્ડે મારા ક્યાં ક્યાં ફર્યા અને શું લીધા. એવી જ રીતે જો કરિયાણું છપૈયા તો જેટલા છપૈયા ગયા હશે ને એ જન્મસ્થાન ને એ મીન તળાવ ને ખાપા તલાવડી અને મીન સરોવર પછી ઓલો જાંબુડો ફૂલવાડી અને ઓલી ઘંટી અને એ ભૂતિયો કુવો છપૈયા તો એક સેકન્ડમાં બધું સાંભળે. કારણ કે આ બધું શું છે કે અંતકાળની આપણી મૂડી છે. આ બધી અંતકાળની મૂડી છે. રોજ એમને બેસીએ ને તો તમે જેટલી યાત્રા કરી છે ને વધારની જેટલી એટલું તો કરો કે રોજ 5 મિનિટ એવી કાઢો કે શરૂઆત કરો છપૈયાથી. મારા પ્રગટ થયા છે, જૂનું એવું ઘર હતું ત્યાં મારા પ્રગટ થયા. તે જેટલું બધું આકાશ બ્રહ્માંડ બધાને પાર પહોંચી ગયું અક્ષરધામ સુધીનું. તે ધરમદાદાને બધા તો પ્રાર્થના કરે અમને કાંઈ ખબર પડતી નથી બાપા. પછી મહારાજ દર્શન દીધા અને પછી સ્તુતિ કરી અને પછી ભક્તિ માતાને ત્યાં બાજુમાં નાના એવા બાળક ને બધા આખા ગામમાં ઉત્સવ થયો. પછી તો મહારાજ નાના એવા ખુલ્લા પગે રમે છે. પછી મહારાજ રમે છે ને ઘૂઘરીનો અવાજ આવે. મહારાજ નાના સરોવરમાં છોકરાઓ જોડે નાય છે, ગાયું ચરાવવા જાય છે. જ્યાં જ્યાં જતા હતા એ બધું તમે જોઈ લીધું છે. પછી એવી જ રીતે ગઢપુર, એવી રીતે વડતાલ. આવું ખાલી 5 મિનિટ એવી કાઢો દિવસમાં ત્યાં જે જગ્યાએ તમે જોઈ છે એ ખાલી યાદ કરો. તો સવિતાબેન છે એ સવિતા પાસે આજની તારીખમાં 4 કલાક દંડવત કરે. 4 કલાક મંદિર નથી આવી શકતા હોય તો બિચારા 90 વર્ષ ઉપરનો થઈ ગયા છે તોય બેઠા બેઠા 4 કલાક દંડવત કરે. તો જે દિવસની સમજણી થઈ ત્યારથી મેં જે યાત્રા કરી છે એ રોજ એટલી ઉમેરતી જાઉં એમ કરીને અત્યારે 4 કલાકના દંડવત. જે દિવસે હું કાર્યાળી ગઈ હતી ત્યારે ભગવાને પીળા ચમકતા વાઘા પહેર્યા હતા. એ વાઘા સહિત જે દિવસે જે યાત્રા કરી અમરનાથ ગયા હતા ત્યારે ભગવાને આવી રીતે મને દર્શન દીધા હતા. અને છપૈયા ગયા ત્યારે ભગવાને આવા દાગીના પહેર્યા હતા. આજની તારીખમાં 4 કલાક દંડવત કર્યો. અને તો એને શું થાય કે એ જે હતું એ આજે ને આજે એવું ને કોઈ દર્શન સાંભળી આવે તો આપણે તો શું એ દર્શન પાછા જૂનું થઈ ગયું ના એને આજે પણ નવા ને નવા રહે. અને બીજું કે આ બધું ક્યારે કામ લાગશે? જ્યારે એક ડિપ્રેશન જેવો સમય હશે. કારણ કે બધાને કઈ બધા દિવસો સારા હોતા નથી. કાંઈ ન હોય તો કોક આવીને હળી કરી છે. આજે હું કથાકારની વાત કરું છું એને હમણાં 2-3 મહિના પહેલા કોઈ ઇન્ટરવ્યુ લીધો કે ડિપ્રેશન તો કે જિંદગી કોઈ આવ્યું જ નથી. અને જો આ મહિનો વિચારવાનો કેવું એને જિંદગીમાં કોઈ ડિપ્રેશન વસ્તુ એને ખબર જ નથી આવ્યું જ નથી. તો જો એને પણ આવું આવ્યું આ લોકો એવો છે એટલે આપણે એવું તો માનવાની જરૂર નહીં કે મને કોઈ દિવસ દુઃખ આવશે જ નહીં. આ ભગવાન દુઃખ દેવાનું નથી. આપણે સ્વભાવશું કે જ્યારે આપણું ગમતું ન થાય અથવા તો લોકો નિંદા કરે હા બચ્ચા તો એનો લોકો નિંદા કરે એમાં કંઈ એવું નવું નથી. દાદા ખાચર એવું કારણ તો બુદ્ધિ જ નથી એની બેનું ગેમ જ કરે છે. એના બુદ્ધિ જ ક્યાં છે? દાદા ખાચર મારે બુદ્ધિની જરૂર જ નથી ને મારે શ્રદ્ધા છે ને. સમજુ છું બુદ્ધિ અને શ્રદ્ધા. લોકો બધા એના જ દરબાર હોય ને અને અમુક લોકો તો હોય ને એની ખીલી ઉડાડવાની બહુ ટેવ હોય. દાદા ખાચર તો બિચારા ગરીબ એટલે કેવું આખું ગઢું એનું હતું એવું રીતે ગરીબ નહીં સ્વભાવે ગરીબ એટલે કે આને તો બુદ્ધિ જ નથી મળતી. એની બે બહેનો કહે અને સ્વામિનારાયણ કહે ને એમાં કહેયા કરે બુદ્ધિ જ નથી. કાંઈ વાંધો નહીં મારે બુદ્ધિની જરૂર નથી. મને શ્રદ્ધા છે ને મહારાજ અને મારી જે બહેનો જે કહે છે મારે હિત માટે જ હતી. મારે બુદ્ધિની જરૂર નથી હોય તો મારે ચલાવી નથી. હવે ને આવડું મોટું કોળું હતું ને આવડું માટલું હતું મારે તે દાદા ખાચર આમાં નાખવા માંડ્યા. ત્યાં બેઠા મહારાજની સામે હરિભક્તો એની મજાક ઉડાવે છે. બોલો હરિભક્તો ત્યાં હતા એમાંથી એમાં ઘણા હતા. એને જ ઘેર બેસીને એની મજાક ઉડાવનાર એને જ ઘેર જમે તો એની મજાક ઉડાવે. પછી મહારાજ કે શું થયું દાદા? અડધો કલાક થયો. મહારાજ મને આવડતું નથી. તમે કહો એટલે જાય કરું. મહારાજ મને આવડતું નથી. હા ચૂકો બોલો આપણે હોય તો એ જગ્યાએ અડધો કલાક મહેનત કરી પાછી એવું નહીં કે નોથી મૂકી દીધું. મહેનત કરી અડધો કલાક. અમથાનો બધે દાદા ખાચર થતું હોય.
ખાલી નામ કરવા માટે પણ એને નથી કહ્યું, એવું નથી કે હવે એટલું બધે નામ આવશે, એને એટલે માટે એ બધું નથી કહ્યું. હવે છે ને એક બીજી વાત કરું કે 2-3 દિવસ પહેલા છે ને ક્યાંક કથામાં ઝઘડો થયો, આપણા સંપ્રદાયની ક્યાંક કથા તેમાં ઝઘડો થયો. આ કહે છે કે અમારા રવિકાંતા બા મોટા, ઓલા કહે છે અમારા કૈલાસ બા મોટા, ઓલા કહે છે અમારા ઓલા બા મોટા. એવો ઝઘડો કરાય ન કરે. બધાય પોતપોતાની રીતે સમજ હોય, બધાય પોતપોતાની રીતે. સાધુ સાધુમાં કંઈક ઝઘડો થયો છે અને સંપ્રદાયમાં તો બધા તાળીઓ પાડવાની મજા આવે છે. આ જો બહુ સારું છે, એ ઝઘડો ભલે છે એ બધા. આ એક હું તમને ઉદાહરણ આપું છું કે આ ઝઘડો યોગ્ય કહેવાય કે નહીં. તમે મારા ગુરુ મોટા, ઓલા કે મારા, બધા સ્વામિનારાયણના જ આશ્રિત છે, બરાબર. ઓલા કે મારા ગુરુ મોટા, ઓલા કે મારા જ ગુરુ મોટા. હવે એ વાતમાં આપણે શું લેવું એ વખતે એ મને કહો. આપણે શું સમજણ રાખવી? દાખલા તરીકે રવિકાંતા બા, પછી ભુજના ધન બા, બરાબર, પછી દૂધી બા, પછી કૈલાસ બા, બધા મોટા મોટા નામ. એ 4-5 ભાઈઓ બેઠી છે, કે મારા ગુરુ મોટા, ઓલે કે મારા ગુરુ મોટા, ઓલે કે મારા ગુરુ મોટા. હા, હવે એ વખતે આપણે શું વિચાર કરવો એ મને કહો. તમે એક વાત સમજો કે આ તો આજકાલના ને નામ, કારણ કે એ નામ બધા દેવા નથી, એટલે બરાબર, એ બધા નામ આપણે કોઈને દેવા નથી. એ જે પણ હતું બધું મહારાજ અને મહારાજની જોડે જેટલા આવેલા ને બધા ત્યાંથી જ આવેલા, એ બધા એક સરખા જ હોય. પણ જેને મહારાજે જે પિક્ચર આપ્યું એ એને પિક્ચરમાં જે રોલ આપ્યો એને કર્યો. કોઈને બહુ મહાન થવાનો રોલ આપ્યો, કોઈને કીધું કે તમે મહાન છો પણ તમારી મહાનતા બતાવવાની નથી, બરાબર. પછી એમાં આપણે બાજી મરાય ઓલા મોટા ને ઓલા મોટા, અને ભરી સભામાં કોઈનું અપમાન કરે એવું? મને સભામાં હું બેઠી છું એટલે મારે સાચું જ બોલવું, પણ એ સાચું બોલવાને લીધે જો બીજા બધા અહરિભક્તો થઈ જતા હોય, હરિભક્તોમાંથી કેટલાય કંઠી જોડે વયા જતા હોય કે આ હું સાધુ સાધુ વાદેમાં છે, હું આ સંપ્રદાયમાં, તો એ વખતે આપણે ચૂપ રહી નીકળી જવું ત્યાંથી, બરાબર છે. અથવા તો બીજું કોઈ ઉદાહરણ આપણે આપીને સમજાવી શકીએ. એવી રીતે 5 ભાઈઓ બાદ એક મારા ગુરુ મોટા, મારા ગુરુ મોટા, બધા પોતપોતાની રીતે મહાન જ છે. આપણે શું સમજણ લેવાની હોય કે બધા જ મહાન છે, બરાબર. આપણે કોઈને માપ કાઢવા વાળા આપણે કોણ? કે ઓલા સાધુ મોટા, કે ઓલા ત્યાગીબેન મોટા, કે ઓલા મોટા. આપણે કોઈનું માપ કઢાય નહીં કે મુક્તાન સ્વામી મોટા, ગોપાલ સ્વામી મોટા, કે રાજબા મોટા, કે દાદા ખાચર મોટા, પર્વતભાઈ મોટા, કે સુરા ખાચર મોટા, બરાબર, દ્રૌપદીજી મોટા, કે સીતાજી મોટા. એ બધામાં આપણે પડવાનું ન હોય. એ બધાય ભગવાનને મળેલા છે, એટલે આપણે માટે તો બધાય વંદનીય છે. આપણે એના ચરણની રજે નથી, એટલે એને વિશે આપણે કાંઈ બોલાય. આપણે એક જ વસ્તુ કરે, બધા બધું બોલતા હોય એટલે આપણે મોઢું બંધ રખાય. આપણી સમજણ એ વખતે શું રાખવી કે બધાય મહારાજને મળેલા છે, બધાય મુક્ત છે. મહારાજ બસ મને આવું કોઈ દિવસ વિચાર ન આવે. સૌથી પહેલું આવું કાંઈ બી સાંભળે પહેલું એ જ, મહારાજ જોજો મને બચાવજો, મને કોઈ આવું મારથી ભૂલ ન થાય. આ જે વાત છે ને નિંદા કરવા માટે નથી. હું જે તમને બધું કહું છું આવું ન થવું તો તમે એ શું છે, ભગવાનને એ જ કેવું, ભગવાન આ ભૂલ છે ને મારથી ન થાય. કોઈ પણ વસ્તુ એટલે કોઈકની ભૂલ જુઓ ને, ભગવાન પહેલું મને કરજો કે મારથી આ ભૂલ ન થાય. તમારો કોઈ સંતનો કે કોઈ નામનો કે કોઈ હરિભક્તનો કોઈ દ્રોહ ન થાય, બરાબર. બધાય મોટા છે, તમારા જ છે બધાય ભગવાન, અને અમે તો એના દાસના દાસ છીએ. એટલે અમે કોઈને હરીફાઈએ ન, અમે કોઈની જોડે હરીફાઈ ન કરીએ અને કોઈને એકબીજા હરીફાઈમાં મૂકીએ નહીં. આપણે આ સમજણ રાખવાનું કે આપણે તો બધાને દાસના દાસ છીએ, એટલે ભગવાન અમારું, તમારી ફૂટપટ્ટી હા છે, અમારી તો બહુ નાની, અમારું મગજ નાનું. પછી આપણે ડાયા થઈને મને પણ ખબર પડે છે એમ કરીને આપણે સમજણ આપવા ન જવું. એક બાઈ બિચારી મને કે 2-3 દી પહેલા સવારમાં મળી કે તમે આરતીના કેટલા આટા કીધા, તો હું ભૂલી ગઈ. તો ભાઈ મને તો જે ખબર હતી કીધી કે ભાઈ આપણે આરતીમાં તો ભાઈ 4 આટા હોય છે, ચરણના 4 ને નાભીના 2, એક મુખારીનો આટો. એની જોડે ભાઈ કે ખબર હતી તો મને પૂછ ને. મેં ભાવે મને ભૂલ થઈ ગઈ. જો એને મને પૂછ્યું તો હું જવાબ આપવા નકર હું તો ક્યાં ને જવાબ આપવા નવરી હતી, બરાબર. એને બિચારી મને પૂછ્યું એટલે મને ખબર હતી એટલે મેં કીધું, બાકી હું કંઈ ગુરુ થઈને મેં કંઈ ઉપદેશ આપવા નહોતી ગઈ. એને મને પૂછ્યું કે બા હું આરતીના આટા ભૂલી ગઈ, એટલે કીધું મને યાદ છે કે આવી રીતે છે. અને એ ઉપરાંત સત્સંગી, અરે સોરી, સ્વામિનારાયણ સાહેબ તમે એવું લખ્યું છે કે કોઈ 7 આટા ઉતારે પછી કોઈ બીજી આખી મૂર્તિના 7, એવી રીતે 14 પણ ઉતારે છે. આ 2 જાતની રીત છે. એ મેં કીધું ભાઈ આવું છે, એટલે કે મને પૂછ. હા, ભૂલ થઈ ગઈ. એટલે હું એટલે જ કહું છું કે હું તો દાસની દાસ છું, અને હું તો તમારી આ લાઈનમાં બેસવાની લાયક નથી. આ તો ભાઈ આ મારી તરફ છે એટલે મને મજા આવી ગઈ તો બોલું છું, બાકી હું છે ને છેલ્લે બેસવા લાયક નથી. એટલે એવું ન માનતા કે મારામાં બધું છે ને તમારામાં કાંઈ છે. તમારામાં બધું હોય તમે હંતાડી જ લાયક હોય. પણ આ તો યાદ કરાવું છું કે મેં જો આ સાંભળ્યું હતું વતનાઓ, મેં આ સાંભળ્યું હતું શિક્ષાપત્રીમાં
એટલે કદાચ જો આપણે કંઈ ભૂલતા હોય તો આ બધું યાદ કરી લઈએ. એટલે હું તમને ખાલી યાદ જ કરાવું છું. બાકી એવું ન માનતા કે હું બધું સંપૂર્ણ છું, તમને કોઈ ભૂલી જ જજો. હું તો આમાંથી કાંઈ જ નથી. એટલે ઉપદેશ આપવો હોય તો આપણું કામ જ નથી. તો ભાઈ આપણે કંઈક યાદ આવે તો આપણને માઇક હોય મજા આવીએ એટલે થોડું બોલીએ 2 શબ્દ. બાકી એટલું કે મહારાજને મજા આવે. એક વતનામું આપણે વાંચીએ ને રોજ નવું તો મહારાજને મજા આવે. હું સાંભળ્યું હતું. હું તમને કહું કે આજે મજા આવશે મહારાજને. એક વાંચશો ને તો તમને મજા આવશે કે મહારાજ આવી રીતે બેઠા છે, વડતાલમાં આ જગ્યાએ બેઠા છે, તો વડતાલમાં આ જગ્યાએ બેઠા છે. અને આપણે જોઈએ કે મહારાજે આવું પહેર્યું છે. ત્યારે લોયામાં ગયા ત્યારે ઠંડી હતી. સાકોત્સવ એટલે બરાબર ઠંડી. તે મહારાજે ત્યારે ડગલી પહેરી હોય કે પછી ગરમ પોતની રાતી ડગલી, કોઈ વાર છીટની સફેદ કાં તો કામળી ઓઢીને બેઠા હોય, ચાદર ઓઢીને બેઠા હોય, તાપતા હોય. મુક્તાનંદ સ્વામી આગળ બેઠા હોય. મુક્તાનંદ સ્વામી મારી નાડી જુઓ તો. આ બધું આપણે ખાલી આ વાંચીએ છીએ, જોડે જોડે આપણે તાદ્રશ થઈ જાય. એ જ ધ્યાન, એ જ ધ્યાન છે. અને ધ્યાન થાય અને પછી એ જે મહારાજ છે એના મુખારમાંથી જે આ વચન નીકળે છે અને પછી આપણને સમજાય કે ન સમજાય એ વાર 5 વાર 10 વાર સાંભળશો એટલે પછી મહારાજની દયા થશે તો સમજાશે. મહારાજ બોલ્યા કે ભગવાન જીવના કલ્યાણ માટે દેહ ધરે ત્યારે મનુષ્યને જેવી બધી ક્રિયા હોય એને દેખીને ભગવાનના ભક્તો એ ચરિત્ર કરી જાણે અને વિમુખ અથવા કાચો પોચો હોય એ ચરિત્રને વિશે દોષ પડે. તો કરિયાણામાં જે ઉપર કોઠો છે ને, કરિયાણામાં કોઠો, એ કોઠા મહારાજને મહારાજ બોલા બાબા સાહેબ આવ્યા 10 કલાક મને બીક લાગે છે. મીરભાઈ કે હાલો કોઠામાં તમે જાઓ. કોઠો આજની તારીખમાં એવો લેવો છે અને પથ્થરનો છે, વેલાના પથ્થરનો. ઈંટોનો નહીં, વેલાનો પથ્થર કોઈ રીતે તૂટે નહીં. તે મહારાજે ધ્રુજે અને કોઠોય ધ્રુજે. અમને બીક લાગે છે. કેવું સુંદરજીભાઈ ને કહ્યું હતું મહારાજે કે અમને બીક લાગે છે ને આ સાકળ રાખતો નથી ઘરમાં, અમને મરાવી નાખવા છે. રાતે રાતે લુવારને બોલાવીને હાકળ રખાય. એવી રીતે મીરબાઈને મહારાજ કહે કે અમને બીક લાગે છે. મહારાજ કે મીરબાઈ કે મહારાજ અમને કાંઈ વાંધો નહીં આવે, પણ કાચા પોતાના હાંડલા ફૂટી જશે. મહારાજ કેટલા હરિભક્ત કંઠી તોડી વયા જશે. આવી લીલા કરો મારે બાપા. કાચો પોચો હરિભક્ત હોય ચરિત્રને વિશે દોષ પડે. જેમ સુખજીએ રાજ પંચાયતનું વર્ણન કર્યું તો રાજા પરીક્ષિતને સંશય થયો અને એવું પૂછ્યું કે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવા આવ્યા તો પર સ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? કેવો દોષ લીધો? અને ધર્મનો ભંગ નથી કર્યો. આ ઊંડું રહસ્ય છે. કોઈક વાર જ્યારે તમે સાંભળો ત્યારે તમને ખબર પડશે. કોઈક વાર વાંચજો દસમ સ્કંદ, કોઈક વાર સાંભળજો ક્યાંક કથા હોય ને તો. અને એનું ફળ તો કીધું ને કે આ ખાલી સાંભળો. આખું દસમ સ્કંદ નહીં, ખાલી એની 5 જ અધ્યાય રાસ પંચાધ્યાય તો પણ બ્રહ્માનંદ કે મટે ભવ પીડા રે અંતર નિષ્કામી થશે. જો બોલો તો પછી આખું દસમ સ્કંદ, તો પછી આખું ભાગવત. અને બીજું 8 સચ્ચાસ્ત્ર અમને પ્રિય છે, એને પ્રિય છે પાછું. તો સુખજીએ સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું કે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા. એનું કામદેવને ગર્વ છે. એ ગર્વ ઉતારવા માટે ભગવાને કામદેવને પડકાર્યો. જેમ બળવાન રાજા શત્રુને પોતાની ગાંઠનો દારૂગોળો અપાવે અને એની જાણ લડવા જાય, એમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લૈડાનો સામાન મોરથી અપાયો. એટલે સમજીને સુખજીએ રસને છપાયો. મોક્ષ રીત કહી દીધી કે તું એ બધામાં પડમાં તારી પાસે હવે જો આ 10મો સ્કંદ આવી ગયો છે, તારી પાસે છેલ્લા 1-2 દિવસ બાકી છે, તો એ બધી બાબતમાં પડમાં ભગવાને જે લીલા કર્યું એ કરે. હું આગળ કથા કરું છું ને સાંભળ, એ વિચાર તારા મનમાંથી કાઢી નાખ. તો જો સંશય થશે ને તો સંશયવાળનો મોક્ષ નહીં. તારે જો તારો મોક્ષ કરવો હોય ને તો ભગવાનની લીલા આગળ સાંભળતો. એમ કરીને સુખજીએ વાતને છપાડી અને આગળ 11મો 12મો સ્કંદ કીધો ને પછી એને રેપિડ ફાયર